ભૂમિ આવું કઈ રીતનું તૈયાર થવાનું કે એક હાથ પાછળ આટલું ડિસિપ્લિન થી ઓલીનું નામ આઈ તે નામનો રૂપાળું થઈ રૂપાળું એક્ટર હું સ્પોર્ટ બોય હું લાઈટ ચાલુ પોતે બેઠા બેઠા મારા વિડિયો ઉતારવા પછી છે ને ખબર પછી છે ને ખબર અમારા ક્લાસમાં એક છોકરો કરતો બધા કરી નાખજો હરખું રામુ પછી છે ને પછી વાંદરો બારીમાંથી કૂદકો મારી ગયો પછી છે ને એડિટિંગમાં કટ કરી નાખ્યો નહીં કાપો નહીં કાપો આ તો નહીં જ કાપો हेलो एवरीवन वेलकम बैक टू माय चैनल आई होप यू ऑल आर डूइंग फाइन तो कल आपने देखा था कि हम लोगों ने नाश्ते में खाया था उपमा तो आज है ना मैं सोच रही हूँ कि मैं भूमि के लिए सरप्राइज में जल्दी से भाखरी बना दूँ वो गई है नहाने तो उतनी देर में मैं सोच रही हूँ कि भाखरी बना दूँ क्योंकि उसे कितने दिनों से भाखरी खाने की इच्छा थी कल भी उसने बेचारी ने मेरे लिए कुर्बानी दी थी यहाँ पे जल्दी से हम रख देते हैं तावड़ी जल्दी से आटा गूंद लेती हूँ अभी वो निकलने ही वाली है શું છે આ બધું હે અત્યારમાં સરપ્રાઈઝ આપી દીધી મને કાલે તે કુરબાની આપી હતી કે નહીં હા એટલે અને તો હવે મારે ચા વધારે બનાવવી પડશે યાર ચા માં દૂધ નાખી દે હવે ભૂમિ જે કરી રહી છે ને અત્યારે એ બધું છે ને હવે લુપ્ત થતી ઓલામાં આવી રહ્યું છે પ્રક્રિયાઓમાં ભૂમિ શું કરસ તું વાટ છે ને ઘી વાળી કરું છું ભૂમિ યાર તું યાર અત્યારે બધા એ લોકો મારી જેમ તૈયાર વાટ વાપરતા થઈ ગયા છે તું એક જ એવી છો જે આવું બધું કરી રહી છો હજી બી કેટલી ડાય કેવા કપમાં ચા આપું આ બ્લુ માં કે પછી બીજો તારો ઓલો ગ્રીન નહીં ગ્રીન મારો ગ્રીન ભાખરી જોવે આમાંથી બે માંથી ગરમ જ ખવાય ને નહીં અચ્છા હા લઈ લ્યો હાલો ભાખરી ને ચા અને અહીંયા બાળી લાઈવ ભાખરી બળી જાય હમણાં અથાણું ભાવનગરી ગાંઠિયા મનુભાઈના અને આદુવાળી ચા ભૂમિ આવું કઈ રીતનું તૈયાર થવાનું કે એક હાથ પાછળ આટલું ડિસિપ્લિન થી ઠંડી લાગે એટલે જો પાછો હાથ રાખે એમ કે તું એટલામાં હમાતી નથી એટલે આ હાથ ભટકાય છે એક્ટર હું સ્પોર્ટ બોય હું લાઈટ ચાલુ પોતે બેઠા બેઠા મારા વિડિયો ઉતારવા હતા લાઈટ ચાલુ કરી પછી મારે કેમેરો ચાલુ થાય એટલે જે સ્ટ્રગલિંગ એક્ટર્સ હોય ને એને પૂછજે તું કોન્શિયસ થઈ જવાનું ના એવું તો થાજો કામ પણ જો જે સ્ટ્રગલિંગ એક્ટર્સ હોય બરાબર એમ નહીં તું મને એ કે તને બધા બહાર કે તમારા વિડીયો જોયો મને કે કોઈએ કીધું તમારા વિડીયો જોયો છે એમની તને બધું ફેમ તને મળે તો તારે થોડુંક સ્પોટ બોય નું કામ કરવું પડે ભૂમિ શું કરવા માંડી મને તો જે ગ્લોબલી જે તે મને વગોવી છે ને કે ભૂમિ મમરા ખાઈ જાય છે ભૂમિ મમરા ખાઈ જાય છે ક્યારે છેલ્લે વઘાર્યા હતા મમરા વિડીયો પૂરો થતા વેત હું બેહી તો નથી ગઈ મમરા વઘારવા આવી ગઈ છું એટલે ભૂમિ પાસે કઈ કામ કરાવવું હોય ને તો પેલા એનો વિડીયો વાયરલ કરવો પડે ત્યારે ભૂમિ કામ કરે છે એ વસ્તુ સાબિત થઈ ગઈ તારી હાટું ખાલી બીજા કોઈ હાટું નહીં તું મને એટલું કરીને જમાડ બધું મારે તારી હાટું તું તો મને ખીજાતી હતી કે તારે એકલા મમરા જ ખાવાના છે એવું કહેતી હતી હવે તું મમરા ખાઈશ ને તો આજે તમને મમરાની રેસીપી મળશે સૌથી પહેલા નાખવાનું તેલ પછી નાખવાની હિંગ પછી નાખવાનું હળદર અને તવલું થોડુંક બાળી નાખવાનું સાઈડમાંથી અને પછી અમદાવાદ શું ભાવનગરથી લાવેલા લીમડા પછી એમાં આવશે આપણા ફેવરેટ મમરા આવી રીતે એકલી વઘારતી હતી મમરા આ તો અત્યારે તો જગ્યા નથી એટલે મૂક્યું થેલી ચોંટી ગઈ હતી ગેસ ઉપર ભૂમિને છે ને ભૂમિની પાસે આવી તમે સ્ટોરી પૂછો ને એની લાઈફમાં કે મારે કેવું થયું ખબર વાળી છે ને એની પાસે ભૂમિ પાસે 1 લાખ સ્ટોરી નીકળે હું 1 લાખ વિડીયો બનાવી શકું હે ને ભૂમિ તો નાની હતી ત્યારે થતું ને તો સ્કૂલેથી આવીને મમ્મીને એમ કરતી પછી છે ને ખબર અમારા ક્લાસમાં એક છોકરો કરતો હતો એનું નામ નહીં લેવાય મારે એના પપ્પા સ્કૂલમાં ટીચર હતા જે લોકો મારા ક્લાસના છે એ જાણશે એ છે ને વાર્તા કેવા ઉભો થતો ને કે ચાલો બધા વાર્તા કહેતા હોય એવી રીતે તો એ છે ને આમ કરે આમ હાવ દુબળો એવો અને એવી રીતે હતો પછી આમ કરે આમ પછી વાંદરો બારીમાંથી કૂદકો મારી ગયો પછી છે ને એમ કરીને 2-3 વાર તો પોખાવું જો આપણે ભૂલી જાય કે વાર્તામાં હાલતું હતું હું
એવું છે એનું નામ નહીં લેવાય, બહુ ફેમસ માણસ, ફેમસ પર્સનાલિટીનો છોકરો હતો ઈ. તો હવે બધાને ખબર પડી જશે, મને પડી ગઈ અત્યારે. તને તો ખબર જ હોય ને યાર. હું તારા ક્લાસમાં નહોતી ભણતી તોય રૂપાળો હતો ને ઈ છોકરો. તારા ક્લાસ ટીચર હતા. ઈ તો કહું છું, ઈ છોકરો રૂપાળો હતો ને. ઈ તારા ક્લાસ ટીચર હતા, એના પપ્પા જે હતા ને ઈ. અને એનું નામ ય તે નામનો meaning- રૂપાળું થઈ નામનો meaning ય રૂપાળો જ થાય. જો ઈ માણસ વિડીયો જોતો હોય અથવા એના કોઈ ફ્રેન્ડ સર્કલમાંથી કોઈ જોતું હોય તો તમે એને આ વિડીયો પહોંચાડજો. મીઠું નાખી દીધું વાતું વાતુંમાં. એ ભાઈ થોડુંક જ તે એક જ નાની પ્લેટ, આટલું બધું નહીં. ચોટો છે અને આ ખાનામાં એકલો ભૂકો છે, સોલ્ટ આવશે એકલો. નહીં નતર મેં ઓછો તીખો હોય ને ઈ નાખે, મને તીખું ન લાગવું જોઈએ તો. તીખો છે આ. તીખા પૌવા છે આમાં. એટલે બોલ નાખી દીધું, પૂછ્યા કાઢ્યા વગર. પૌવા જ છે એકલા જો. હારું, પણ નામ પાછું તીખા મીઠા છે કે હું છે નડિયાદી મિક્સ તો નહીં લાગે. તમારી નાઈપા છે બધાનો જોજો ક્વોન્ટિટી પ્રમાણે નાખજો, જરૂર હોય બરાબર એટલો. જ છે. શું કરવાનું? બટાटे की छाल काटेंगे. અડધું જ બટેટું છે આપણે ઓલા પાસે. માસી નું કહેતા કે નળ આવી ગયા છે. કયા માસી હવે એનું એક્સપ્લેન કર. નો કોમેન્ટ. કદાચ વિડિયો જોતા હોય. જોતા જ હોય લે. નળ આ ગયા હે. નળ આ ગયા છે. નળ તો હોય. મેં કીધું માસી નળ તો હોય, પાણી આવે. પાણી ટાઈમ થાય ને ત્યારે પાણી આવે, બાકી નળ થોડો હોય જાય છે. છે ને નળ આવી ગયા છે અને બાપુ હવે કઈ નહીં. એડિટિંગ માં કટ કરી નાખજો. નહીં તમારું કાપવું, બગડશે ખોટું. નહીં કાપવું, આ તો નહીં જ કાપવું. પછી શું નાખવાનું આમાં? પછી આમ એમાં બટાટું છે ને છૂંદી નાખવાનું થોડુંક થોડુંક. છૂંદવું નથી આપણે તમને. એટલે આમ છૂંદાય એવું હતું નહીં. ચાટ મસાલો નાખા અને ચટણી પતી ગયો હવે, બસ વધારે કાંઈ નહીં. ઓહો એટલો બધો પુદીનો લઈ આવી, શું કરવાનું છે? પુદીનો, પછી ધાણા. પુદીનો તો પાણીપુરીનું પાણી તો બનાવવાનું જ છે, બીજી એક વસ્તુ બનાવવાની છે. गीली मिर्ची डाल दी है, फिर भूमि की बनाई हुई खाटी चटनी. भूमि बनाती है ना तो थोड़ी खाटी बनती है, पता नहीं क्यों. आप लोग कमेंट कीजिए भूमि की चटनी खाटी क्यों बनती है. बस खाटो खाटो कमर दुखते મસ્ત એકદમ દુખે છે. વધારે દુખવાનું ને. ત્યાં નથી દુખતી, નો ખાધો દુખે જ છે તને. તો મારો વાંકો કામ પડે? મારી ચટनी ने હું કામ વચ્ચે લાવો? अभी लास्ट में अपनी मम्मी की घर की बनाई हुई सेवई डालनी है तो ही टेस्ट आएगा. વાહ. તો હવે આ આટલો બધો જે પુદીનો છે એ મારે એકલાએ ફોલવાનો છે, કેમ કે આપણા આંટીજી તો સૂઈ ગયા છે હવે. मैंने दिया बाती कर दिया है शाम का. भूमि तो सो गई थी, वो भी अभी जगी है. तो मैंने सभी जो पुदीना में साफ कर रही थी वो, फिर धनिया, ये सब वेजिटेबल्स अच्छे से मैंने साफ करके रख दिए थे स्टोर करके. और अभी मैं बनाने जा रही हूँ डिनर. डिनर में आज फिर से मुझे फ्राइड राइस खाने का मन हो गया है. क्या हुआ, मैं ना मेरा खुद का वीडियो देख रही थी तो उसमें से मुझे अचानक से मन हो गया. वैसे पहले हमारा आज का प्लानिंग था मंचूरियन बनाने का. भूमि वेजिटेबल्स भी उसी हिसाब से लाई थी, पर फिर मुझे मन हो गया है फिर से फ्राइड राइस खाने का. तो फिर मैंने जल्दी से इसमें चावल भिगो दिए हैं और यहाँ पे सभी वेजिटेबल्स रख दिए. अभी जल्दी से इसे चॉप कर दूंगी. और यहाँ पे पानी भी गर्म करने के लिए रख दिया है मैंने चावल के लिए. मैं कैमरा चालू करना ही भूल गई थी क्योंकि मैं कैमरे के उस पार रहती हूँ ना हर बार. अभी मैं कैमरे के इस पार हूँ. देखिए फ्रेंड्स, आज हमारे घर पे हमारी हाउस हेल्प नहीं आई थी. इस लड़की को दोपहर को आके करना था, ये अभी कर रही है. ये सब काम मैंने अकेली ने किया था सुबह से लेके शाम तक. बदे कर नाखजो हरखू. रामू कोने में से ले लेना, कोने में से ले लेना, ठीक है. कोने का 1 लाख लगेगा मैम साहब, अलग से. ले 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 तो કાલથી નો આવતી. मैं तो अभी जा रही हूँ. તો નીકળ પોતાના ઘરમાંથી. So you can let your